હેલો, કેમ છો મિત્રો? મજામાં? તમે બધા મજામાં રહેશો? હું પણ મજામાં છું. તો સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને. આપણે દીકુબેન અહીંયા તો રમે છે સવારમાં એના પપ્પા સાથે રમે છે. એ ટકી ટાટા કહી દે, ટાટા કહી દે. અને મિત્રો અમારે દીદુબેન રમે છે અને અત્યારમાં આપણે કરવાના છે ઘઉં હારા. તો આ છે આપણા ઘઉં અને સામેથી મારા પપ્પા અને સામે મારા મમ્મી હલાવે છે. તો વ્લોગમાં બન્યા રહીજો. ને મિત્રો આપણે આવી ગયા સવારમાં નાસ્તો કરવા. તો નાસ્તામાં તો રોટલી, રીંગણા બટેકાનું શાક ને ચેવડો મિત્રો હતો, બીજો ચેવડો હતો, પછી છાશ હતી. અમાર દીદુબેન જો બધાની આયર હવારમાં ઝપટ કરે છે. જો કેમ પણ ખાય ને ખોદો સાય ને. કેમ મજા આવે કે હે ટકી? હા જો તીખું લાગ્યું ને. હા મજા આવી. હા મજા આવે કે એમ ખાધે રાખો. હા મિત્રો અને આપણે અત્યારે કરીએ છીએ ઘઉંનું કામ. તો જુઓ મિત્રો આપણે ઘઉં સારા કરે છે અત્યારમાં. આ બધા આપણા ઘઉં છે ને મારા મમ્મી ને મારા પપ્પા ને જો અહીંયા એ બધા ઘઉં સારા કરે છે મિત્રો. ઘઉંમાં પડી ગયા છે ધનેડા, એટલે આપણે કરે છે ઘઉં સારા. ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયા છે 11:30 અને આપણે અત્યાર સુધી કરતા હા ઘઉં સારા. તો ઘઉં સારા કરીને હવે આપણે શું ચાલી રહ્યું છે જોવો આપણા ઘરે. આપણા ઘઉં છે, આ બધા ઘઉં આપણે સારા થઈ ગયા છે મિત્રો. અને આપણી ઓલે બને છે જમવાનું મિત્રો. તો ચલો જઈએ આપણે જમવાનું શું બને છે તે જોવા. તો મિત્રો જોવો અહીંયા જમવાનું બની રહ્યું છે ને અમારા ભાભી બનાવે છે રોટલા. તો હેનું શાક બનાવ્યું ભાભી? ગવાર બટેકાનું. ઠીક. તો મિત્રો અત્યારે ગવાર બટેકાનું શાક બને છે અને આગળ જમવાનું થઈ જાય તૈયાર. તો તમે પણ હાલો જમવા. અને આપણા મમ્મીની બહાર છે બધા મિત્રો. મિત્રો અહીંયા આપણે ઘઉં હારા કરતા ને આપણા મમ્મી ને આપણા પપ્પા અમે છે. તો ફાઇનલી મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. ને અત્યારે થઈ ગયા છે 11:30. આપણા દીદુબેન જેલા છે આપણા દાદાને ઓલે રમવા. તો એ આવે હમણાં આવશે જ તે. અને જો મિત્રો સંભાળતા અમારે દીદુબેન ઘરે આવી ગયા છે. એ દીદુબેન ત્યાં જતા રમવા જતા હે? તો ભાઈ તો આ ભાઈ રમવા લઈને ગયેલા હતા અમારા દીદુબેન ને. અને ફાઇનલી મિત્રો અમારા દીદુબેન આવી ગયા છે ઘરે. ઘરે આવીને અમારા બેન રોવા માંડ્યા. તો અમારા દીદુબેન ના પપ્પા આવી ગયા છે કારખાનેથી ઘરે. તો હવે આપણે બેસવાનું છે જમવા બધાને. તો ચલો આપણે બેસીએ જમવા. જો આ છે અમારા દીદુબેન ના પપ્પા, પાણી પીવે છે અત્યારે. જમવાનું થઈ ગયું છે ત્યાર. તો ચલો મિત્રો બધા જમવા. ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છે નાઈ બાઈને તૈયાર. આપણે જવાનું છે મેવડીમાં અહીં દર્શન કરવા. તો હાલો આપણે જઈએ મેવડીમાં અને જો ને મિત્રો આપણે પહોંચી ગયા છે મેવડીમાના મંદિરે. તો હાલો તમને પણ કરાવું મેરડીમાના દર્શન મિત્રો. ને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેવડીમાના મંદિરે. તો મિત્રો આપણે હવે કરી લઈએ મેવડીમાના દર્શન. ને તમે પણ દર્શન કરી લેજો. અને આ છે અમારા ગુંદાવાળા મેરડીમાં જાંબુડા. તો જય મેરડીમાં કોમેન્ટમાં કરી નાખજો બધાય. જુઓ સાઉન્ડમાંનો ફોટો છે મિત્રો. કેવું સરસ મજાનું મંદિર છે અમારે મેવડીમાં. ને હાજરા હાજર છે ઓ મિત્રો. આ છે ખોડિયારમાં. જો આ બધા માનતા રાખેલી હોય તેના બધા ફોટા છે આ છોકરાના. તો કેવું લાગ્યું અમારા મેવડીમાંનું મંદિર જરા કોમેન્ટ કરી નાખજો.
ડગલાં ભરું તારું કીધું તો માવડી કરું મેલડી તને પૂછીને ડગલાં ભરું તારું કીધું તો માવડી કરું મેલડી એક તારી રે દયાથી મંગળાવી બહુ શરમાય છે જો અમે આમાં જો આગા ભાગે જો ને મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે આવ્યો છે અત્યારે વરસાદ. તો તમારે વરસાદ હતો કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો ને મિત્રો. તો જુઓ આપણે છે વરસાદ ચાલુ, તો જુઓ તમને બતાવું વરસાદ આપણો. મેહુલે માંડા છે મંડાણ આવ્યો ધરતીનો ધણી રે મેહુલ્યો આવ્યો ધરતીનો. ફાઇનલી મિત્રો વરસાદ થોડોક ધીમો પડી ગયો એટલે આપણે આવ્યા ધાબા ઉપર, અને ધાબા ઉપર આવ્યા ને ત્યાં તો વરસાદ તો આજ તો ભૂગાત કાઢી નાખ્યા. વરસાદ વાવણી લાયક વરસાદ થઈ ગયો ને જો અમારે તો ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જુઓ કેમ મિત્રો વરસાદ પડ્યો છે, ભૂગાત કાઢી નાખ્યા. જો બધા ખેતરમાં પાણી તપકાય ને મિત્રો. તો આજે કોના કોના ગામમાં વરસાદ છે ને આમ આ બાજુ તો હજી ચાલુ જ છે હો મિત્રો વરસાદ. જુઓ આ બાજુ તો હજી ચાલુ જ છે. પણ આમ બધું ચોખ્ખું વાતાવરણ કરી નાખ્યું મિત્રો. જોવા પડે કેમ આપણી નાળિયેરી દેખાય મિત્રો. ઝાડવા બાડવા આમ બધું ચોખ્ખું કરી નાખ્યું. જોવા સામે આપણે કેડે પાણી આવે છે. મોહવા બગદાણા રોડ એટલે આજે કેમ કે પબ્લિક નીકળશે જ તે, કેમ કે આજે છે ચૌદશ, કાલે છે પૂનમ મિત્રો. એટલે હવે રોડે અવર જવર ચાલુ થઈ ગઈ છે. અને અત્યાર સુધી તો વરસાદ ચાલુ હતો તો વાહન બધા બંધ થઈ ગયા હતા. જોવો મિત્રો, અને આ હવે અવર જવર ચાલુ થઈ ગઈ છે. તો તમે આવો બગદાણા બાજુ મિત્રો.